નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। મેઘરાજા ફરી મચાવશે જળતાંડવ, હવે શરૂ થશે વરસાદનો અત્યંત ભયંકર રાઉન્ડ, અંબાલાલ પટેલની કાળજુ કંપાવી દે તેવી આગાહી। અમદાવાદમાં વરસાદગ્રસ્ત લારી ગલ્લા ધારકોથી લઈને વેપારીઓ માટે સીએમનો મોટો નિર્ણય, કેબિનેટમાં રાહત પેકેજ મંજૂર, 7,500 થી લઈને 1 લાખની રોકડ સહાય સાથે 60% વ્યાજ સહાયની જાહેરાત। ગુજરાતમાં હવે નહીં પડે ખાડા, તમામ શહેરોમાં સીસી રોડ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત। E20 પેટ્રોલ વિવાદ, 31 જુલાઈએ ગાડી માર્ચ, 4 ઓગસ્ટે સંસદ પુશ કરવાનું એલાન, 5 દિવસમાં 3 મોટા આંદોલનનું એલાન। રક્ષાબંધનથી મહિલાઓને દર મહિને મળશે 2500 રૂપિયા, કેબિનેટે લક્ષ્મી યોજનાને આપી મંજૂરી। પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો આવે તે પહેલા E-KYC કરાવી લેવું, નહીં તો અટકી જશે 2000 રૂપિયા। ચીને તૈયાર કર્યું દુનિયાનું સૌથી શક્તિશાળી મેગ્નેટ, 10 કરોડ ડિગ્રી પર ઉત્પન્ન થશે અખૂટ ઉર્જા, આર્ટિફિશિયલ સન પ્રોજેક્ટ। કંગના રનાવતનું અપમાનજનક અને વિવાદાસ્પદ નિવેદન, જેનજી છોકરીઓ કદરૂપી અને ભ્રષ્ટ, કેટલાક પુરુષો સાથે શારીરિક સંબંધ મનાવવાને આઝાદી સમજે છે। દિલ્હીમાં જેનજી પછી યુપીમાં જનરલ આલ્ફા રસ્તા પર ઉતર્યા, અધિકારીઓએ તાત્કાલિક મોટાભાગની માંગણીઓ માટે લેખિત બાહેંધરી આપી। લોકોને રોકીને સ્થળ પર મેમોની કામગીરી 2 માસ સુધી બંધ, માત્ર ટ્રાફિક નિયમ પર ભાર મૂકશે। લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પર હોબાળો, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવે સરકારને ઘેરી। એલપીજી સંકટ ટાળવા ભારતનો માસ્ટર પ્લાન, અમેરિકાથી વધશે 25% આયાત, અન્ય દેશો પરથી નિર્ભરતા ઘટશે। સરકારી કચેરીમાં હવે પીરસાઈ શકે છે યુલટી, કેન્દ્ર સરકારની નવી પહેલથી કંપનીને થશે ફાયદો। લોકસભામાં વિરોધનો અંત, દેશના કરોડો યુવાનોના ભવિષ્ય માટે આખરે વિપક્ષ અને સરકાર એક મંચ પર। પેટીએમ બેંક બંધ કરવા હાઈકોર્ટનો આદેશ, પેટીએમ એપ અને યુપીઆઈ ચાલુ રહેશે। રાજ્યમાં 48 કલાક બાદ ફરી મેઘરાજા શરૂ કરશે તોફાની બેટિંગ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓને કરશે તરબોળ। જમીન ફાળવણી માટે હવે ગાંધીનગરના ધક્કાબંધ, કલેક્ટર અને ડીડીઓનો પાવર વધ્યો, લાલ ફિતાશાહીમાંથી મુક્તિ। ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ, 11 વોર્ડની 44 બેઠકોનું નવું રોટેશન જાહેર, 27% ઓબીસી અનામતના નવા ગણિતથી પક્ષોના જ્ઞાતિ સમીકરણો ખોરવાયા। પીએમ મોદીએ સાંસદો સાથે સમીક્ષા બેઠક યોજી, ધારાસભ્યોએ 1 મહિનાનો પગાર દાનમાં આપવાની જાહેરાત કરી। સીએમ હાઉસ ઘેરવા મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા ભોપાલ, સાવરકર સેતુ પર પોલીસ તૈનાત કરાઈ। માંજલપુરા વિધાનસભા પેટાચૂંટણી, 30 જુલાઈએ મતદાન, 2.19 લાખથી વધુ મતદારો ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। સીજેપી વિરોધ બાદ રિટાયર્ડ પોલીસ કર્મચારીઓ રસ્તા પર ઉતરશે, 31 જુલાઈએ કરશે પ્રદર્શન। 4 વર્ષમાં 26,170 કરોડ રૂપિયાનો દંડ, મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા। ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદ, 4 ધામ યાત્રા પર 2 દિવસ માટે રોક, આગામી 48 કલાક ભારે, માલદેવતામાં 233 મિલીમીટર વરસાદ। હવે ગુજરાતના શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ, BSMS પેપર લીક કૌભાંડ મામલે યુથ કોંગ્રેસનો અમદાવાદમાં ઉગ્ર વિરોધ। પ્રોપેન ગેસ સપ્લાય કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી, હવે નેચરલ ગેસના ફાફા, મોરબીના સિરામિક ઉદ્યોગકારોને સુડી વચ્ચે સોપારી। જાપાનમાં 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર। ચીને ભારતની સરહદ પાસે 11 સ્ટીલ ફાઇટર જેટ J-20 તૈનાત કર્યા। ધોલેરા નજીક કાર દુર્ઘટનામાં સુરતના પરિવાર પર આફત, માતા અને 1 વર્ષના પુત્રનું જીવતા સળગી જતા મોત। મેટાની મોટી સુખ, પીએમ મોદીનો વિડીયો હટાવ્યો, બબાલ વધતા આખરે માંગવી પડી માફી। સુરેન્દ્રનગર સહિત આસપાસના ગામના ખેડૂતોએ ફરી સરકાર સામે માંડ્યો મોરચો, વીજલાઈન નાખવાના સરકારના પરિપત્રનો વિરોધ સાથે યોજી વિશાળ રેલી। એક જ ટેબલ પર 3 વર્ષ કે તેથી વધુ સમયથી સિપકેલા મહેસૂલ કર્મચારીની બદલી કરવા આદેશ। આંદોલન સમાપ્ત થતાં જ ક્યાં ગુમ થઈ ગયો કોકરોચ જનતા પાર્ટીનો સ્થાપક અભિજીત દીપકે। અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માટે નવું બિલ રજૂ, ભારતીય H-1B વિઝા ધારકોને મળી શકે છે મોટી રાહત। ભારતમાં ડિગ્રીની બોલબાલા પણ નોકરીના ફાફા, સ્નાતક બેરોજગારી દર 22.7% પર પહોંચ્યો। પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવા છતાંય ભાવ કેમ નથી ઘટ્યા, સરકારે ખોલ્યું મોટું રહસ્ય।
પવન ઉર્જામાં ગુજરાત નંબર 1, 16,086 મેગાવોટની ક્ષમતા સાથે દેશે જોયો ગુજરાત મોડલનો પાવર. પીએમ મોદીનો ડિજિટલ માઇલસ્ટોન, ઇન્સ્ટાગ્રામ પર 105 મિલિયન ફોલોઅર્સ, વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓમાં વધુ મજબૂત સ્થાન. પીઓકેમાં પ્રદર્શનકારીઓ પર પાકિસ્તાની સેનાના ગોળીબારમાં 19 લોકોના મોત, દર્જનબંધ ઇજાગ્રસ્ત. 1 ઓગસ્ટથી પોસ્ટ વિભાગ નિયમોમાં કરી રહ્યું છે ફેરફાર. ડોક્યુમેન્ટ અને પાર્સલ મોકલવા માટે હવે ચૂકવવા પડશે રૂપિયા. સીજેપીના પ્રદર્શનમાં પીએમ મોદી વિરુદ્ધ અભદ્ર કોમેન્ટ કરનારાઓનું આવી બનશે. દિલ્હી પોલીસે 4 સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ ફટકારી. મોદી સરકાર કરશે સમુદ્ર મંથન, તેલ અને ગેસ શોધવા માટે આપશે 80,000 કરોડ રૂપિયાનું પેકેજ. હવે ઉરિયા પરની નિર્ભરતા થશે ખતમ. સરકારે નવા ખાતરને આપી મંજૂરી. આવું કરનાર ભારત બન્યો વિશ્વનો ચોથો દેશ. ઓગસ્ટમાં મોંઘવારીનો ફટકો. કાર, ટીવી, ફ્રીજ અને ચા કોફી થશે મોંઘા. તહેવારો પહેલા વધશે ભાવ. મેડિકલ કોલેજમાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોની બોન્ડ નીતિ રદ કરવા આઈએમએની મુખ્યમંત્રીને રજૂઆત. 1 ઓગસ્ટથી બદલાશે આ 5 મોટા નિયમો. દર મહિનાની જેમ બેન્કિંગ, કર, રેલવે, એલપીજી સિલિન્ડરના ભાવ અને અન્ય સેવાઓ સંબંધિત ફેરફારોથી સામાન્ય લોકોના ખિસ્સા અને દૈનિક ખર્ચ પર સીધી અસર થશે. રાજ્યમાં ફરીથી ખાબકશે ભારે વરસાદ. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં 30 જુલાઈ પછી ભારેથી અતિભારે વરસાદની આગાહી. જેનજીની શક્તિનો નવો ઉદય. બિહાર, પંજાબથી અંતર. યુપીના રાજકારણમાં ઉથલપાથલની શક્યતા. ગુજરાતની તમામ કોર્ટોમાં A4 સાઇઝ પેપર ફોર્મેટિંગ નિયમો 1 ઓગસ્ટથી ફરજિયાત લાગુ થશે. પેપર લીક બાદ હવે પેટ્રોલ મુદ્દે આંદોલન. કેજરીવાલે કહ્યું, આપણે એક થઈને અવાજ ઉઠાવવો પડશે. જોહર યુનિવર્સિટીને તોડી પાડવી એ શિક્ષણને કસડી નાખવાનો નિર્ણય. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સીજેપીએ યુપીમાં ખોલ્યો મોરચો. રાજકોટમાં શરદી, તાવ અને ઉલટી ઝાડાના કેસોમાં ઉછાળો. મચ્છરોની ઉત્પત્તિ બદલ 677 એકમોને દંડ. અતિવૃષ્ટિથી પ્રભાવિત વિદ્યાર્થીઓ માટે સરકારનો મોટો નિર્ણય. વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો આપવામાં આવશે. પવિત્ર કૈલાસ યાત્રાનો 30 જુલાઈથી પ્રારંભ. દરરોજ માત્ર 375 શ્રદ્ધાળુઓને મળશે પ્રવેશ. હવે E20 પેટ્રોલના વિરોધમાં 4 ઓગસ્ટે સંસદ ઘેરવાની તૈયારી. આયુષ્માન કાર્ડ ધારકો માટે ખુશખબર. સૌથી ઓછા સભ્યોવાળા પરિવારને મળશે 5 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર. ગુજરાતના 55 નાના શહેરોનો થશે કાયાકલ્પ. રૂપિયા 40 કરોડના ખર્ચે બનશે GIS આધારિત ડેવલપમેન્ટ પ્લાન. અમદાવાદ ટ્રાફિક પોલીસનો મોટો નિર્ણય. રથયાત્રાના દિવસે ઇસ્યુ થયેલા 1855 ચલણ રદ. ગુજરાત પર મેઘતાંડવની ચેતવણી. અનેક વિસ્તારોમાં થશે ભારે વરસાદ. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક. વોટ્સએપ પર 12માંથી 11 પ્રશ્નો વાયરલ. જયરામ રમેશે રાજીનામા પર ઉડાવી મજાક. ધર્મેન્દ્ર પ્રધાને આપ્યો એવો જવાબ કે બોલતી થઈ ગઈ બંધ. ધર્મ પરિવર્તન કરનારને નહીં મળે SC કેટેગરીનું રિઝર્વેશન. સુપ્રીમ કોર્ટનો આદેશ. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને બૂસ્ટ કરવા માટે 2,999 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી. હજારો નવી નોકરીઓ સર્જાશે. વાહન ખરીદનારાઓ માટે મોટા સમાચાર. 6 મહિના સુધીમાં RC ટ્રાન્સફર નહીં કરાવી તો બદલાઈ જશે માલિકપણું. સરકારે ડ્રાફ્ટ નિયમો રજૂ કર્યા. દુબઈથી મુંબઈ આવી રહેલી ફ્લાઇટમાં ધુમાડો નીકળતા મુસાફરોના જીવ અદ્ધર. રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું. 6 મહિનામાં 89 રૂપિયાના વધારા બાદ 1 ઓગસ્ટે રાંધણ ગેસના ભાવમાં ફેરફારની શક્યતા. 5 દિવસની મંદી બાદ ભારતીય શેર બજારમાં તેજીનું મોજું. સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો. જાલોદમાં રાજસ્થાનથી એમ્બ્યુલન્સની આડમાં નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ. આરોપી પોલીસના સકંજામાં. સરકારી આવાસ ભાડે આપનાર મકાન માલિકો સામે તંત્રની લાલ આંખ. 50,000નો દંડ અને 90 દિવસ માટે મકાન થશે સીલ.